ડિઝાસ્ટર મેનેજમેન્ટ મતદાન મથકે અમે આવ્યા છીએ અને ત્યાં આપ સુવિધા જોઈ શકો છો. જે અશક્ત મતદારો છે તેમને વ્હીલચેરની સુવિધા અહીં આપવામાં આવી રહી છે. ખાસ કરીને આજે લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે લોકસભાની આ ચૂંટણી અને મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હું તમને એ મતદાન મથકના દ્રશ્ય બતાવી રહ્યો છું. શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે લોકો મતદાન કરી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે, પોલીસ બંદોબસ્ત અહીં ખાસ રાખવામાં આવ્યો છે અને ચૂંટણી તંત્ર દ્વારા પણ લોકોને કાંઈ પણ અગવડતા ન પડે તે પ્રકારની તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે. લોકો પોતાનો કિંમતી અને પવિત્ર મત શાંતિપૂર્ણ વાતાવરણમાં આપી રહ્યા છે. હું તમને આ મતદાન મથકના અન્ય પણ દ્રશ્યો બતાવી રહ્યો છું. જે રીતે લોકો શાંતિપૂર્ણ માહોલમાં લાઇનમાં ઊભા છે અને પોતાનો કિંમતી અને પવિત્ર મત આપવા જઈ રહ્યા છે. એક આપ યુવા વોટર છો, શું વિચારીને મતદાન કરશો? જે આપણા દેશ માટે સારું છે એને જ. દેશ માટે સારાની વાત લોકો કહી રહ્યા છે. આપ પણ એક મતદાર છો, શું વિચારીને મત આપવા આવ્યા છો? સારા દેશના ભવિષ્ય માટે, સારા નેતૃત્વ મળે એ માટે. હીટવેવ છે પરંતુ આપ આજે સવારથી જ મત આપનો આપી રહ્યા છો. હાજી, સવારે વહેલું જ આવી જાય એટલે ગરમી બચવું પડે. દિવ્યાંગો માટે પણ સારી વ્યવસ્થા અહીં છે. ચૂંટણી તંત્ર વિશે શું કહેશો? ખૂબ જ સરસ વ્યવસ્થા છે અહીંની બધી, અને વર્ષોથી અમે બેન દવા આવી છે, ખૂબ જ સદાય સારી વ્યવસ્થા હોય છે. લોકો જે રીતે સગવડતાની વાત કરી રહ્યા છે, હું તમને બહારના દ્રશ્યો બતાવવા માંગીશ. જે પ્રકારે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અત્યારે જે મતદાન મથક છે અને મોટી સંખ્યામાં આજ સવારથી જ રાજકોટના તમામ મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે સાંજે 6 વાગ્યા સુધી મતદાન શરૂ રહેવાનું છે, તો આપનો કિંમતી અને પવિત્ર મત અવશ્ય આપજો. હવે જોઈએ અન્ય મતદાન મથક પર શું હલચલ છે.